નમસ્કાર ખેડૂત મિત્રો, આપનું સ્વાગત છે અમારી ચેનલમાં। આજે આપણે જાણીશું કે કોઈ પણ પાકનું વાવેતર કરતા પહેલા ખેતરની તૈયારી કેવી રીતે કરવી જોઈએ જેથી પાકનો વિકાસ સારો થાય અને વધુ ઉત્પાદન મળે। વિડિયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે આજે અમે ખેતરની તૈયારીના દરેક મહત્વના પગલાં વિશે વિગતવાર વાત કરીશું। નંબર 1, જમીનની તપાસ કરાવો। ખેતરની તૈયારી શરૂ કરતા પહેલા જમીનનું પરીક્ષણ કરાવવું ખૂબ જરૂરી છે। જમીન પરીક્ષણથી જાણવા મળે છે જમીનમાં કયા પોષક તત્વોની ઉણપ છે, જમીનનો pH કેટલો છે, કયું ખાતર કેટલી માત્રામાં આપવું। જમીન પરીક્ષણના આધારે ખાતર આપવાથી ખર્ચ ઘટે છે અને ઉત્પાદન વધે છે। નંબર 2, ખેતરની ઊંડી ખેડ। વાવેતર પહેલા એક વખત ઊંડી ખેડ કરવી જોઈએ। તેના ફાયદા: જમીન પોચી બને છે, જીવાતોના ઈંડા અને રોગકારકો નાશ પામે છે, વરસાદી પાણી જમીનમાં સારી રીતે ઉતરે છે, મૂળનો વિકાસ સારો થાય છે। ઊંડી ખેડ માટે રિવર્સિબલ પ્લાવ અથવા ચીઝલ પ્લાવનો ઉપયોગ કરી શકાય। નંબર 3, સૂર્યપ્રકાશમાં જમીન ખુલ્લી રાખો। ખેડ કર્યા પછી 10 થી 15 દિવસ સુધી જમીન ખુલ્લી રાખવી। આ પ્રક્રિયાને સોલરાઇઝેશન કહેવામાં આવે છે। તેના કારણે જમીનમાં રહેલી હાનિકારક ફૂગ અને જીવાતો ઘટે છે, નીંદણના બીજ નાશ પામે છે। નંબર 4, સડી ગયેલ ગોબર ખાતર અથવા કમ્પોસ્ટ ઉમેરો। વાવેતર પહેલા સારા ગુણવત્તાવાળું ગોબર ખાતર અથવા કમ્પોસ્ટ નાખવું। સામાન્ય રીતે પ્રતિ એકર 4 થી 6 ટન સડેલું ગોબર ખાતર। ફાયદા: જમીનની ફળદ્રુપતા વધી, પાણી પકડવાની ક્ષમતા વધી, જમીનમાં સૂક્ષ્મ જીવોની સંખ્યા વધે। નંબર 5, પાયાનું ખાતર આપો। જમીન પરીક્ષણના આધારે પાયાનું ખાતર આપવું। સામાન્ય રીતે DAP, SSP, NPK ખાતર વગેરે આપવા જોઈએ। પાક મુજબ ખાતરની માત્રા બદલાય છે। નંબર 6, ખેતર સમતળ બનાવો। ખેતરને સારી રીતે સમતળ બનાવવું। ફાયદા: સિંચાઈનું પાણી સરખું ફેલાય, ખાતરનો યોગ્ય ઉપયોગ થાય, બીજનું અંકુરણ એક સરખું થાય। નંબર 7, નીંદણ અને પાકના અવશેષ દૂર કરો। જૂના પાકના અવશેષ અને નીંદણ દૂર કરવું। તેના કારણે રોગ અને જીવાતનો ઉપદ્રવ ઓછો થાય, નવા પાક